હમણાં એક બહારથી કોઈક કપલ ફરવા આવ્યું હોય છે ને બધા દિવાળી ઉપર અહીંયા અમારે આંબવડી છે ને અભયારણ્ય સમજ્યા ગીર આંબવડી એટલે ખોડિયાર મંદિર છે કોઈક દીક આવો ગળતરા ડેમ આવો જો મજા આવે. હું કોઈ એનો બ્રાન્ડ એમ્બેસેડર નથી પણ વસ્તુ સારી છે ત્યાં જોવા આવવું એમને આવું ખાલી ખાલી કોથળિયું લઈને કારણ કે વન્ય પ્રાણીઓને બધી અસર કરે એને કોઈ આવી બોટલો ભાળી ન હોય સમજ્યા. એટલે હમણાં એ કપલ આવ્યું ને જ્યાં ફરવા તો હું બરોબર ત્યાં બરોબર ગયા અમે એ લોકો બિચારા તો હોટલમાં રોકાણા ને હોટલમાંથી આવીને બરોબર માતાજીને દર્શન કરવા આવ્યા ને વળી મને કે જલ્દી કરો આને શું થઈ ગયું મારા છોકરાને કઈ. મેં કીધું બેન ધીરજ રાખો ને કાંઈ નથી. નહીં આને કેમ આટલું બધું વાંકો કેમ વળી ગયો છે મારું સીટું જલ્દી કરો આને શું થઈ ગયું. મેં કાંઈ નથી થઈ ગયું આને બરમુડાનું બટન ટી શર્ટમાં દેવાઈ ગયું બેન વાંકો એનો વળી ગયો એમ બીજું એને કાંઈ થયું નથી એમ. એટલે આ બધું શું છે આ ગામડામાં કોઠા વાળા આવડે ભાઈ તમે સમજો છો ને આ વસ્તુ. હવે તો કેટલા પણ આમ તમે જુઓ તો આમ કપડાં કેવા નીકળી ગયા કેવાનો અમારો ભાવાડ બે અમે ગાંધીગીરમાં હેલા જાય. મેં કીધું આ અમારી સૌરાષ્ટ્રની ભૂમિ છે અને આ માથા પડીને ધડ લડ્યા હોય ને આ એની સરસ મજાની ધરતી છે ને એમાં આના હું તમે રખેવાળ કહેવાય. મને કે એવું હોય મેં કીધું હા. હવે ઈ એને મગજમાં કરી ગયું કેસરી કલરનો પથ્થર હોય દડી હોય ખાંભી હોય એને પાળિયો કહેવામાં આવે. હવે 5 દી રોકાણા તો વાડીએ લઈ ગયો શીફડા તોડવા ત્યાંથી આમ ફરી ફરીને યુ નો હિતેશ મેં હું છે લોકેશ ઢીસ મેં હું પણ ઢીસી જે વ્હાઈટ પાળ્યા. હવે એ બે ઓલા બે ભાઈઓ ખેતરના વસાળ શેઢો ને શેઢાનો છેલ્લે દડી ન હોય એને પાળ્યો કે મને કે ઢીસી જે વ્હાઈટ યુનો પાળ્યા. મેં કીધી વ્હાઈટ પાળ્યા નથી આને દડી કહેવાય. મને કે આ દડી શું ખામમાં આવે કાંઈ ને બહુ ઘાટો સારું સોમાવું થયું હોય ને પાળા બાળા તૂટી ગયા હોય તો આ સગનભાઈ નું મગનભાઈ ખેતર હોય દડી એમ કે ભાઈ મગનભાઈ તમે ખોટો ડખો ન કરતા તમારી હેજ માર્યો એટલામાં જાય એમ. તો મને કે આને 2-5 ફૂટ આમ તેમ ખાઈ હોય તો શું થાય. મેં 4-5 પાળિયા અહીંયા થાય અને ખે હવાય નહીં. મેં કીધું અમુક ધંધો જ ન કરાયા આ કોઠા જ કઈ એમને થોડી આવે ભાઈ ગવટિયા પાસે રહીને આવે. એટલે જ હું વારે વારે કહું ને કે દુનિયાના કોઈ પણ ખૂણે આપણો ભાઈ કે આપણી બેન ગમે ત્યાં આપણા વડીલો આ ક્યાંય પણ ભૂલા પડો ને તો મેપનો યુઝ કરવો બાપને ફોન કરવો કે મારી જીવનની અંદર હું અહીંયા ભૂલો પડ્યો છું મને આ તકલીફ છે મારાથી આ થઈ ગયું છે. શરણાગતિ મા બાપ પાસે જઈને સ્વીકારે ને એવું દુનિયાના કોઈ પણ ખૂણે જાવ નહીં સ્વીકારે. આ તો 9 વાગે ઉઠીને 9:30 વાગે જાગીને 11 વાગે તમને કોઈ કામે ચડીને પછી 12 વાગે જે માર્કેટમાં ચાલુ કરી હાલો મોટા હા કઈ પડ્યા 200 એમાં પાછું ભાષા આવે 200 ની 150 ની 200 1.5 વાગે આપવાના છે ભાઈ. સવારનો પરસ્યો વળવે મને નથી થાય એવું સારું. આ પછી બીજો 6 વાગે બીજો ફોન કરે હાલો ઓલું કાંઈ ન થયું પડ્યું જાય બધું લઈ લીધું એકલા હાવ હવે જોવો આમાં જ બહાર નીકળી જાવ. કહેવાનો મારો મિનિંગ મારા બાપ બે હાથ જોડીને હજી વિનંતી કરું તમે મને ચાહો ન ચાહો મારા વિડીયો જોવો ન જોવો એની યાર મને કોઈ મિનિંગ નથી. કહેવાનો મારો મિનિંગ કે જેટલો ખોરાક સાત્વિક હશે ને એટલા શુદ્ધ વિચારો આવશે. એક હિન્દુના દીકરા તરીકે હું તમે કપાળમાં ચાંદલો કરતા આપણને શરમ આવે. એક હિન્દુના દીકરા તરીકે મને તમને એક ગુરુ ધારણ કરતા શરમ આવે. હિન્દુના દીકરા તરીકે આપણા ગળામાં કંઠી નથી આપણને શરમ આવવી જોઈએ. પધારો પધારો. વાહ ભાઈ વાહ. હવે બન્યું એવું 2-3 વાત અધૂરી છે એ પૂરી કરી અને પછી મારે તેજદાનભાઈને આપણે સાંભળવા મજા તો આવે છે ને. હા તમને મજા જ આવે ને એને મજા કરવાની છે. આજે શું કયો ઓનલાઈન લાડવા હા તો સારું હાલો એક લઈ લઉં. 1-2 બધા ફરમાઈશ આપો ને. આમાં શું હોય અમારે આને કઈ લખેલું ન હોય કેસેટું જ હોય આની. હા આમાં એ ભાંગું એટલું અહીંથી બોલ્યા જ રાખવાનું એટલે મજા આવે અમને. આમાં તો ભાઈ કેવું છે હાસ્ય કલાકારનું કામ
તમારા એક સુંદર ચહેરાની ઉપર સ્માઇલ આવી જાય ને તો અમારી હાજરી અહીંયા પૂરાઈ જાય. પરબના પીરને ગાવડા દહને રાજી કરીને આવ્યા, દુઃખી કરીને નથી આવ્યા. કારણ કે સુરત એક જ એવું છે કે હાજે હુતા નથી ને એટલે સવાર ઉઠે નહીં. આ તમને આમ સોરી કે હું આટલું બધું એટલા માટે કહું કેમ કે અમે લીપાઈ ગયેલા જ હતા. મને ઘણા પૂછે મને કે તમે પેલા શું કરતા, મેં કીધું અત્યારે શું કરી એનું કે પેલાનું રહેવા દે એમ. ગમે એમ કે આટલું એટલું તમે ખરેખર વધાવ્યા અમને, એટલો દિલથી ચાહ્યા. નિલેશભાઈ, હું હમણાં બધી કહેતો ફરું કે તમે ખરેખર કલાકારોને ચાહો છો ને એટલે અમારું હાલે છે, અને અમારું હાલ છે એટલે અમે કંઈક આમ નવું લાવવાની કંઈક અમને અંદરથી ઈચ્છા જાગે. પણ વાંધો નહીં, પણ તમે જેટલા ચાહો છો ને એટલા ચાહી ગયો એનો વાંધો નહીં, પણ ચાહવાની પ્રત્યે અમને સાઇલ ન આપતા. તમે જે સાઇલનું સન્માન કરો છો, નહીં નહીં નહીં, તમે અમને બોલાવવાની એ જ અમારું મોટું સન્માન. સાઇલનું સન્માન રહેવા દેજો. કેમ કે તમે જે 18-19 અમને જેટલી કલાકારોને સાજિંદાને સાઇલું ઓઢાડી ને એ 2020 ને 21 હરામ બરોબર એકે સાઇલ ક્યાંય કાયમ આવી હોય. કેમ કે એ સાઇલું સન્માનની હતી. પગે ઓઢીત મોઢે ઘટે, મોઢે ઓઢીત પગે ઘટે. વાહો ઉગાડો ને ઉગાડો. એ બેઠા છે હામાં, એ દાંત જ કાઢે. કોનું અપમાન કર્યું? કોનું અપમાન છે? નામ લીધું? ક્યાં બોલ્યો? ના ના, એ થોડુંક ક્યાં તો એ લાવું આ સાયલ ઓઢાડીને ક્યાંય લીધી. એટલે કહેવાનો મિનિંગ ખરેખર તમે કલાકારોને એટલો પ્રેમ કર્યો ને, સાયલું હવે રહેવા દેજો. એનું કારણ છે સાયલું છે ને ખરેખર નથી મજા આવતી. એનું કારણ હું કેમ કે આ 19 ક્યાંય કાયમ નહીં, 20-21 કલાકારોનું અને સાજિંદાનું દિલથી જો સન્માન કરવું હોય ને 5 પ્યોરસિંગ તેલ ડબ્બા લખાવો, બાસમતી ચોખા લખાવો. અમે છોકરા ખાતા હશે ને હબડકો લેતા હશે કે તું માહિતી આવ્યું છે. આ આનંદની વાત છે. આ તમે કોઈ આમાં બહુ ગંભીરતાથી નહીં લો. હું ગંભીર રહું એવો માણાય નથી પાછો. હું ઘણા ને કહું બહુ હવા નહીં કરવાનો, એટલે હું કે તારે હું મારે કાંઈ છે નહીં એટલે તારે કાંઈ નથી કરતો. આપણે શું કામે ભાઈ 5 દી રહેવું ને આનંદ કરવો. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ. આનંદ કરો, બીજું કાંઈ નહીં, મોજ કરો બસ. હમણાં દેહમાંથી 7-8 જણા એ કે આપણે દીકરા દીકરીના લગ્ન ત્યાં દેહમાં કરશું. સુરતથી આવ્યા ને અમદાવાદથી કે બાપાને પૂછ્યું, હું ટૂંકમાં પતાવી દઉં કારણ કે રાઉન્ડ મારો લાંબો હાલી ગયો છે, એટલે ભાઈને હું રજૂ કરી દઉં આગળ. એટલે બાપાએ પૂછ્યું કે કેટલા જણાની રસોઈ બનાવવાની છે? એટલે આ બિચારા કહે કે આપણે 30-35 જણાનું રસોઈ બનાવશું, મહેમાન હેમાનની એમ. હા પણ જે બનાવો હોય, પણ એક વસ્તુ સાંભળી લો તમે. આ મહાનગરો વાળાઓએ એક બહુ ઓલું કર્યું કે હું કે આ ભલે છોકરાના વરા હારા કરો, ખર્ચા હારા કરો, ભાવ હોય, પ્રેમ હોય, એકાદો વરોય હારો કરો તો એમાં ના નથી, પણ થોડું ગવઢિયા સામું જોતા જાઓ કે હું પણ ડીશું અહીંયા લેવાની થોડું આમ કરવા જાઉં ને એવું ન રાખતા. અને એમાંય પાછું વયસમાં કે આમાં અમુકને ખબર ન હોય કે આ શું કહેવાય. અમારી કે ઓલા ફલાણા દાદા મારી હારે આવ્યા હતા, બાજુમાં રહેતા હતા, સૂપમાં ભઈગયું બોળે બોળે ને ખાયા. ખબર ન હોય તો ખાતા હોય ને બાપા, એટલે ન ખબર હોય એવું રાખોમાં. અને એક તો ઓલું આમ ઓલું આમ કરીને આમ લાંબુ કર્યું ને પાછું પપડું વાળે મારા ડીશમાં મૂક્યું. હું જ્યાં લઈને બેઠો તો મારું ઠરીને ઠીકરું થઈ ગયું, જેમ કે હું મારું લાંબુ થતું. આવું ન રાખતા. પણ તમારે રાખવું છે હું એ કહો ને, સુરમાં લાડવા, સુરમાં લાડવા રાખો ને. 5 લાડવા ખાઈ ગયા પછી મહેમાન આમ રહો, 5 લાડવા ખાધા પછી બેઠો રહી કે રાહુ શારની બસમાં. સાહેબને પછી એવું કીધું કે એક કામ કરો તમે કે આવો પધારો, આ બધું વિયો પધારો પધારો સાહેબ. એ કે હા તમે સુરત, અમદાવાદ, મુંબઈ મહાનગર વાળા એ કે ક્યાંક ક્યાંક આ ઓલા ઝબલા અંબાવી જાય છે, ક્યાંથી ઝબલા આવે? તો કે બાપા સ્વિગી ઝોમેટોમાં જ મંગાવો ને એટલે આવે એમ.
તો કે તો ઈ કંઈક આમાં ગોઠવી દે ને તો આપણે 25 જણા હાટું રસોઈ ન બનાવી કે જબલામાં મંગવી લેવું. તો બાપાને બિચારાને આમાં એપ્લિકેશન નાખી દીધી ને આપણા ગવડિયા એટલા બુદ્ધિશાળી થઈ ગયા કે હાવ અંગૂઠા સાફ હતા, ભીણા નહોતા, અંગૂઠો ક્યાંક લગાડવામાં આવતો પણ છતાંય એને આમ તમને જો એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા ને સરસ મજાની એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી દાદાને, અને દાદાએ તમને કોઈ સ્વિગીમાં ચાલુ કર્યો ફોન. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બોલો. ગુજરાતી માટે એક દબાવો, હિન્દી કે લીએ દો દબાય. એ ગુજરાતી જ ભાવ છે, હિન્દીમાં બટા તું ગોંટે ચડાય એમ કરીને ગુજરાતી ઉપર એક દબાવ્યું, વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે એક દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 છોટણો ઘેરે બનાવશે બાયું, અમારું મીઠાઈનું કામ કરીને એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવ્યું, વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. જલેબી માટે 1 દબાવો, ગુલાબજાંબુ માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો હાથમાં આવ્યો એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું, વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેસનના લાડવા માટે 1 દબાવો, ગુંદીના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે હાસો લાડુ આવ્યો લે, ચૂરમાના લાડવા ઉપર દાદાએ 4 દબાવ્યું, તો વળી પાછું અંદર લઈ ગયા. દાદાનો મગજ ખાંટો, આટલો જ ગેસનો બાટલો આવી ગયો. એ વળી ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ્યું ને તો વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. દાદા કે હવે આપણે એક બટન નથી દબાવવું. હવે 20 કિલો ઉપર બટન દબાવ્યું તો મારો દીકરો પાછું એમ કે જબલામ ભરદો ડબરામાં આપું. આ ધનથીનો જ કોણ કરે, એને આમ કરીને ફોન કાપીને મૂકી દીધો, 20 કિલોનો ઓર્ડર વી ગયો. નીલાભાઈ 2 મિનિટ થઈને બાપુ તો ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક. હા પણ આગળ એકે તો કર્યું. હા બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો, તો આપ ઘરનું એડ્રેસ અપાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી થઈ. પણ લખાવ્યા કોણે એ તો કે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા હતા. કોણે લખાયો? અમે 4 બાયું જઈ. કોણે લખાયો? લેખ. વલ્લભ માટે 1 દબાય, દુદા માટે 2 દબાય, મોહન માટે 3 દબાય, મનમળવું 4 દબાય. તો ઓલે તેને કાપી નાખ્યો. એ કે આની યાર માથાકૂટ કરાઈ કે કદાચ આ વસ્તુ રે બહુ સારી વસ્તુ છે, ના નથી પાડતો, પણ લાખ રૂપિયાનો ફોન હોય, 50,000નો ફોન હોય, જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂંસ્યું વધારે. બહુ ઊંડું ઊંડું છે, તંતર વિચારતા જઈયો. જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂંસ્યું વધારે. અને હું તો કહું મોરબા યોગી મિત્ર એવો રાખવો કે તમારા મોબાઈલનો પાસવર્ડ ખબર હોવો જોઈએ. ગેંગે ફે થાય, હા ભાઈ જા બા જા નો ભેગું થાય, એ ટાણે જ ન થાય. હું કેવું નિલેશભાઈ, અમુક વસ્તુ ટાણે ભેગી ન થાય. એક બેન બિચારા સવારમાં ભાખરી બનાવે ને ફ્રીજ ઉપર ફોન પડેલો, ઘરવાળો બિચારો કાજળીવાળે નાવા જાય, જેવો 9-12 આવે ફોન સાયલેન્ટ. નકર આમાં જ બધું વગડે ને. ફોન સાયલેન્ટ, ભાઈને બારું આવું, બેન ભાખરી બનાવે, ફ્રીજ ઉપર ફોન. વેવણું એમને હાથમાં રહી ગયું, ફોન હાથમાં લીધો. ઓલો જેવો બારો આવ્યો ને હાથમાં ફોન ભાળી ગયો. કેમ ફોન? હજી 9-12 આવ્યો તેમ લાગે ઉનાળાને 5 કિલોમીટર હાલીને આવ્યો એટલો પરચો રેપ છે. એ કે મારો ફોન કેમ તારા હાથમાં? એ કે એ તો હું ખાલી એકચ્યુઅલી એટલું જોઉં છું કે આ જાની સાઉન્ડ વાળા એમ કેમ કહે છે કે દીકુ નાસ્તો ખાઈ લીધો. કેટલાય નામ ફેરવી નાખ્યા છે એમાં. ગોરધન ગાડલા વાળો, ગણેશ જરીન, બાબા સાહેબ ઢોસા, પટેલ વાસણ ભંડાર, કઈક નામ ફેરવી નાખ્યા.
એટલે આપણે કહેવાનું મિનિંગ આપણું બાળપણ હતું ને ગોલ્ડન હતું. આપણી પેઢીઓ નહીં જીવી શકે એવું. કેમ કે આપણે તડકામાં રહીમાં, ટાઈઢમાં રહીમાં, સોમાહામાં રહીમાં. અને આપણા છોકરાને તમે જો ટાઈઢનું બારું નથી કાઢતા, સોમાહાન બારું નથી કાઢતા, ઉનાળામાં બારું નથી કાઢતા. અને મોટું કઈ રીતે તમારે કરવું છે? બાકી અમે જે વાડીઓમાં નાવા જતા રવિવારથી રવિવાર, કારણ કે અત્યારે તો હું છે ડવ ચાબુ આવી ગયા ને, મળવાળું ડવ ચાબુ થાય કેવું ખબર નહીં, ગમે એટલું પાણી ઢોળો, ચીકણું આપણને એમ થાય ઘડીક વારમાં એટલી બધી મુલાયમ તફા થઈ ગઈ. જે 20 વર્ષના ખરબડસડા હતા, ઈ જે કુંડીએ નાવા જતા એની લેરખડી તમે બધાય લીધી છે. એ બાથરૂમમાં મજા નથી આવતી, નથી કદાચ 5,000 બિલ ભરીને આપણે ફાર્મમાં જઈએ એવી મજા આવે. એ બા તમને કહો વાળ પકડીને પરાઈને ઢવડતા હોય બધાને આમાં, હા ઠીકરા ઘેવડે જાય ને. તમને કહો એ અમે નાવા જતા ને તો એ 2.5 રૂપિયાનો ઓલો ડોક્ટર હાબુ આવતો જેતપુરનો. ભાવેશભાઈ તમે નહીં માનો, આપણે નાવા હાટું જ નથી ભાગ્યા. એ 2.5 રૂપિયાનો હાબુ નિલેશભાઈ આવતો, બા કદાચ આમાં માથામાં નાખીને પછી સાઈડમાં કુંડીની બાજુમાં મૂકે. મારા હામ અમે નાવા હાટું જ નતા ભાગતા. એ તેલિયા હાબુમાં જે 3 કાંકરી છોટી જતી ને, ઢવડી નવરાવે સમજ્યા. એ બા બાય ઓલે નાખે ઉભા મોરની બે નાઈ લે તો ઓલા હોમ મારે નાયો સોઈ ગે. નાયા પછી ગુરુવાર સુધી ભરોળા રહેતા. છોકરા હોજી કેમ ગયા, પણ કાંકરીઓ છોટી ગઈ હતી. હવે હાબુની પતરી થાય તે કાંકરી જાતી. એટલે આ અનુભવો હતા યાર લાઈફના. હરેક ઝીણા નાના મોટા અનુભવો લીધા. તમે જોવો ઈ પેન્ડલ વગરની સાયકલ મેન તમે હાંકીને ઢાળ ચડતા નહીં જાય. અનુભવી છે આ બધા. ઈ ગોઠણે વાગે ને પછી જે તમરી ચડે, બાપુજીના નામના ખાલી ફોટા હતા પણ નામે યાદ આવી જતા. આ મજા હતી. હું તો તમને દિલ ખોલીને કહું મારા વાલા, જ્ઞાતિ કોઈ પણ હોય, આપણે બધા એક થઈને રહ્યો. સલમાન ખાન, શાહરુખ ખાન, ફલાણો ઢીકડો ને પૂછડો ને ઓલો ને એના બધાના નામ યાદ છે. આપણી બાપની 7 પેઢીના નામ આપણને યાદ છે. હું શીખવાડશું આવનારી પેઢીને આપણે. તમને કદાચ હું કહું તો અતિશયોક્તિ લાગશે, નકર ઈ જે હું બાળપણ જોઉં મને મજા આવે. ઈ તમને હા દઈ દે ન્યા.